દ્વારકાધીશ મિત્રો, કેમ બધા મજામાં? ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો. તૈયાર થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા છે અને સવારના 4:45 વાગ્યા છે. હજી અંધારું છે, બધે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. એમાં કુલપલીને જો હુતા હુતા તૈયાર કરાવી, બધે કમ્પ્લીટ થઈ ગયા. અમે ધાર્મી જો કંઈક નવા રૂપ એની અને ધોવીએ જો સેમ લીધેલા છે કપડાં જા બરાબર. હવે એક જગ્યાએ જાય છે, ક્યાં જાય છે બન્યા રહેજો. ફિલહાલ તો હાઈવે પકડવાનો છે બરાબર. અમારી હિરકીબેન હાલો ફટાફટ લેટ થાય છે એ પહેલાં ભાગી હાલો. ચાલો આપણે ધનો પડી અહીંયા માતાજીનું નામ લઈને, દ્વારકાધીશનું નામ લઈને બધી વાટ જોવે છે. ફટાફટ ભાગી, મોડું થઈ ગયું, 1 કલાક મોડું થયું. રાણાઓ પહોંચવા આવ્યા, સવારમાં વહેલા નીકળી ગયા હતા. રાણાઓ ટૂંકા વટી ગયા, સવારમાં વહેલા નીકળી ગયા હતા. ગાડીને સારું, ગરમી ન થાય અને રાવે રાવે વરસાદ છે. ક્યાંક ક્યાંક છાંટા પડે, ક્યાંક ક્યાંક નથી પડતા. સવાર અંજવાળું થઈ ગયું અને હાઈવે ઉપર ચા પાણી પીવા ઊભા રહ્યા છે. હાઈવે ક્યાંનો હોય જોઈ લેજો બ્લોગની અંદર, નેક્સ્ટ બ્લોગની અંદર બધું બતાવશે. અને અત્યારે ચા પાણી પીવા આવ્યા. અમે ગાંધી આને ચા પીવું. તારે પીવો ને? અહીંયા આવીશો કે? હાલો ચા પાણી ચુસ્કી મારી લઈ. જો કઈ ગેસ ભરવા આવ્યા હતા ભાઈ. હજી વાહ હું હોતા હે, માણસો આવ્યા નથી. મેં કીધું ભરી દો ને ભાઈ. તો કીએ હું તો ભાઈ કે ચોકીદાર છું, માણસો આવે પાસવર્ડ મારેલા હોય તે પછી આપણે હવે જઈએ હાઈવે ઉપર આગળ. જોઈ મળી ગયો ફાઇનલી. આપણે ગેસ માટે છે ને પોરબંદરથી દ્વારકા હાઈવે ચડો ને એટલે 14 થી 15 કિલોમીટર આગળ સીએનજી મળી જાય તમને રોંગ સાઈડમાં. પેલું ટોલ ટેક્સ આવે ને ત્યાંથી વળી જવાનું એટલે થઈ જાય ભરાઈ ગયો. હાલો ખડકાવ ખડકાવ. ક્યાં કૃપા? કૃપા બાઈ હાલો ખાઈ રખાવી, ખાઈ રખાવી. હા દિયો દિયો હાલો. ભરાવી લીધો, થઈ ગયું ફૂલ ગાડી. હાલો રેડી, હાલો બીજી ગાડીઓ આવો એ હમણાં બાજુ લે છે. એક સ્ટોપ આવ્યો, આમાં કૃપાબેનને જાવું તું. આવડધામ, પાંચડેરા, આ સાઈડ પોરબંદર, આ સાઈડ દ્વારકા. વાતાવરણ જો આવું હે, વાદળા હળિયું કાઢતા જાય છે પણ અહીંયા કંઈ છે નહીં વરસાદનું ભાઈ એવું બધું. હાઈવે હે. આ હોઈ ગયો ટાઈમે, હોઈ ગઈ. પાછો સ્ટોપ કરી લીધો. વરસાદનું ઝાપટું એક સારામાં સારું આવી ગયું. જો છોકરી નાસ્તો કરવો તો નાસ્તો કરી લીધો અહીંયા. ભાગી ફરી પાછા. ચાલો આ છેલ્લો પંપ છે, ફરી પાછા ગેસ ભરવા આવ્યા. હવે અહીંથી અમારે જે જવાનું છે ને એ ટૂંકમાં અહીંથી 30 40 70 કિલોમીટર છે. હજી 70 જવાનું ને 70 આવવાનું, 140 કિલોમીટર. હવે ક્યાંય ગેસ નહીં મળે. આ છેલ્લું પંપ છે. મેં કીધું 1 ફૂટો ઓછો થયો છે, ભરાવતું જોઈએ. જો અહીંયા લાઈન છે લાંબી. હાઈવેનો પેલા છે હવે લે બધું. હાલો ધીરે ધીરે આગળ હાલતા જાય છે. 80 ની સ્પીડે શાંતિથી વ્યવસ્થિત હાલ્યા જાય. અને ગેસ ટાંકી થઈ ગઈ ફૂલ. રિટર્ન આપણે 100-150 કિલોમીટર પાછું મૂકવાનું છે રિટર્ન. ત્યાં સુધી હવે આગળ ક્યાંય ગેસ મળવાનો નથી. જોઈએ હવે ક્યાં જઈએ, ક્યાંક જાય છે. અને આ બાજુ ભાઈ હજી ક્યાંય વાવણી થઈ નથી, વરસાદ છે જ નહીં. ખેતરું પૂરા ઝાકળ પડ્યા છે, બાકી કંઈ લઈ લેવાનું છે નહીં આ બાજુ. અને ધુમ્મસ જેવું વાતાવરણ છે અત્યારે. 2 રેડા આવ્યા હતા, બાકી કંઈ છે નહીં.
કરતો બંધ મિત્રો ઉડકાન જોઈ તમને હવે ખબર પડી ગઈ છે ક્યાં જાય છે ઉડકાન બધું અહીં છે આ મિત્રો અમે જાય છે બેટ દ્વારકા આવ્યા છે પણ પેલા બેટ દ્વારકા ટૂર કરી લઈએ પછી ત્યાંથી રિટર્ન ભીમરાળા નાગેશ્વર શિવરાજપુર બીચ અને આપણે દ્વારકા કાળિયા ઠાકરના દર્શન છેલ્લે કરશું ત્યાં નાઇટ કરવાના છે હવે ડાયરેક્ટ મળી સુદર્શન પુલે છે હાલો તો ફાઇનલી આપણે છે ને ભાઈ સુદર્શન પુલે પહોંચી ગયા છે અને આપણે મેં કીધું એમ પહેલાં જે આપણે ત્યાંથી નીકળ્યા હતા સવારના 5 વાગ્યાને આપણા ઘરેથી અને દ્વારકા આપણે કાળિયા ઠાકરના દર્શન કરવાના છેલ્લે રાખી છીએ પહેલાં આપણે બેટ દ્વારકા દર્શન કરી આવી પછી રિટર્નમાં આપણે અમારે જીંગલિયું બધી ઉતરી ગયું છે અને કૃપાબેન અંદર તૈયાર થાય છે ગાડીનું બોનટ ખોલી નાખ્યું એટલે ઠંડી થઈ જાય ઠંડો ઠંડો પવન મસ્ત આવે ને બધા ફોટા શૂટ ને રીલું બનાવે નજારો જોઈ લ્યો કેમ કાંઈ ઘટે નહીં પબ્લિક બધી છે ને અને રાતના જો અહીંયા બધી રાતનો નજારો કંઈક અલગ જ હોય એમ અત્યારે આપણી પાસે તો સમય ટૂંકમાં એ રીતનું નથી